વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 16 સ્થાનિક સરકાર આપેલ છે, તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને વધુ ખ્યાલ આવશે। પ્રશ્ન 1, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। તેમાં 1, આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે। જવાબ આવશે 3। ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવે છે, તો જવાબ આવશે તલાટી કમ મંત્રી। તાલુકાના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ છે તાલુકા વિકાસ અધિકારી TDO। સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે, તો જવાબ આવશે જિલ્લા પંચાયત। ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે। જવાબ આવશે 2। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? જવાબ, મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે। જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે। મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે। 4, મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? જવાબ, મહાનગરપાલિકામાં 50% મહિલા અનામત સભ્યો હોય છે। 5, મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે? જવાબ, મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપો। તેમાં 1, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો। જવાબ, ગ્રામ પંચાયતના કાર્યો આ પ્રમાણે છે। 1, ગામના દરેક ઘરને ઘર નંબર આપવા। 2, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી। 3, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા। 4, ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી। 5, જાહેર મિલકતોની જાળવણી કરવી। 6, ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી। 7, ગામમાં દીવાબત્તી લાઇટની વ્યવસ્થા કરવી। 8, ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો। 9, ગ્રામ વિકાસનું આયોજન કરવું। 10, ગામના ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી। 11, જમીન દફતરની જાળવણી કરવી। 12, જન્મ મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી। 2, સ્થાનિક સરકાર એટલે શું? સમજાવો। જવાબ, પંચાયતી રાજ્યમાં સ્થાનિક સરકાર તો તેમાં 2 ભાગ આવશે, ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન। ગ્રામીણ પ્રશાસનમાં આવશે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, જ્યારે શહેરી પ્રશાસનમાં આવશે નગરપાલિકા ને મહાનગરપાલિકા। સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિત્વો ચૂંટે છે। એ પ્રતિનિધિઓ એ સંસ્થાનો વહીવટ કરે છે, તેને સ્થાનિક સ્વરાજ કહેવામાં આવે છે। આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે। નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર છે। 3, તલાટી કમ મંત્રી કયા કાર્યો કરે છે? જવાબ, તલાટી કમ મંત્રી આ કાર્યો કરે છે। તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, તે કરવેરાની વસૂલાત કરે છે, તે ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે, તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે। પ્રશ્ન 4, ટૂંક નોટ લખો। તેમાં 1, મહાનગરપાલિકાના કાર્યો વિગતે લખો। જવાબ, મહાનગરપાલિકાના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે। 1, જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી। 2, શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું। 3, ગંદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી। 4, શહેરમાં સાફ સફાઈ કરાવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો। 5, પાકા રસ્તાઓ તેમજ તૈયાર કરાવવા, સમરવવા અને તેમને સ્વચ્છ રાખવા। 6, શહેરના રસ્તાઓ પર દીવાબત્તી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી। 7, પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો। 8, આગ બુઝાવવા માટેનું તંત્ર એટલે કે ફાયર બ્રિગેડ તૈયાર કરવું। 9, જન્મ મરણ તેમજ લગ્નની નોંધ કરવી।
10. ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી. 11. જાહેર દવાખાના, અસ્પતાલો, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગ બગીચા વગેરે બાંધવા અને તેમનું સંચાલન કરવું. 2. સામાજિક ન્યાય સમિતિ. ઉત્તર. અહીં સામાજિક ન્યાય સમિતિ તમે ચિત્રમાં જોઈ શકો છો. સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે તેવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરાવવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય અપાવવાનું છે. 3. પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા. જવાબ. 1. કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. 2. તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે. 3. તે જિલ્લા સ્તરે બધા જ વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે. 4. તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે. 5. તે ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે. 6. તે ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે. 7. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે. ખરેખર પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.